अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 6 विषय सामाजिक विज्ञान विषयांक 6 पाठ नंबर 1 चालो इतिहास जाणीए। विद्यार्थी मित्रों, आपणे अगाउना तासमां इतिहास जाणीए पाठनो प्रश्न नंबर 1, 2, 3 અને 4 જોઈ ગયા હતા। હવે આજે આપણે પ્રશ્ન નંબર 4નો બીજો બંધબેસતા જોડકા અને પ્રશ્ન 5 એક વાક્યના પ્રશ્નોત્તરની સમજૂતી મેળવીશું। તો ચાલો જોઈએ પાઠ બીજો બંધબેસતો જોડકા। પુરાતત્વ શાસ્ત્રીઓ એ શું છે, એના કોની સાથે બંધ બેસે છે? જુઓ, આર્કિયોલોજિસ્ટ। તો પહેલામાં આવશે આર્કિયોલોજિસ્ટ। પુરાતત્વ શાસ્ત્રીઓને આર્કિયોલોજિસ્ટ કહેવાય। બીજું ઇન્ડસ। આ શું છે? ઇન્ડસ આ એક નદી છે જેનું નામ છે, જેને આપણે ઓળખીએ છીએ સિંધુ નદીથી। તો ઇન્ડસ એ સિંધુ નદી, એમાં આવશે 4 નંબર। પહેલામાં આવશે 3, બીજામાં આવશે 4। પ્રશ્ન નંબર 3, તામ્રપત્રોનું એક સંગ્રહ સ્થાન એ શું છે? તામ્રપત્રોનું સંગ્રહ સ્થાન ક્યાં છે? એનું નામ શું છે? તો એની સાથે આવશે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા। તામ્રપત્રોનું સંગ્રહ સ્થાન છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા, એટલે ત્રીજા નંબરમાં આવશે 5 નંબર। ચોથું, હસ્તપ્રતોનું સંગ્રહ સ્થાન। હસ્તપ્રતોનું સંગ્રહ સ્થાન એ ક્યાં છે? તો મંદિરો અને મઠો એ હસ્તપ્રતોનું સંગ્રહ સ્થાન છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો। પહેલો પ્રશ્ન, ભારતના સૌથી જૂના સિક્કા કયા છે? ભારતના સૌથી જૂના સિક્કા આપણે જોઈ ગયા હતા, યાદ છે? જવાબ, ભારતમાં ઈસવીસન પૂર્વ 5મી સદીના પંચમાર્ક સિક્કા, કયા સિક્કા? પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે, જે સૌથી જૂના સિક્કા છે। પંચમાર્કના સિક્કા એ ઈસવીસન પૂર્વેની 5મી સદીના છે, તેથી એ પંચમાર્કના સિક્કા એ સૌથી જૂના સિક્કા છે। બીજો, ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે? ઇતિહાસ કયા કયા સ્ત્રોતોથી જાણી શકાય છે? ઇતિહાસ જાણવાના મુખ્યત્વે 3 સ્ત્રોતો છે। પહેલું, તાળપત્ર અને ભોજપત્ર। બીજું, અભિલેખો અને તામ્રપત્રો। ત્રીજું, તામ્રપત્રો। વિદ્યાર્થી મિત્રો, ઇતિહાસ જાણવાના મુખ્યત્વે 3 સ્ત્રોતો છે, તાડપત્ર અને ભોજપત્ર, બીજું અભિલેખો અને ત્રીજું તામ્રપત્રો। આ 3 વસ્તુઓથી આપણે સ્ત્રોતોથી ઇતિહાસ જાણી શકાય છે। ત્રીજું, સામાજિક વિજ્ઞાન આપણને કઈ કઈ બાબતોની જાણકારી આપે છે? જવાબ, સામાજિક વિજ્ઞાન આપણને ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ, સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ, વર્તમાન સમાજ જીવન વગેરેની જાણકારી આપે છે। વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન આપણને કઈ કઈ બાબતોની જાણકારી આપે છે? તો સામાજિક વિજ્ઞાન આપણને ઇતિહાસની, ભૂગોળની, અર્થશાસ્ત્રની, સામાજિક પરિસ્થિતિની તેમજ સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને આજનું વર્તમાન સમાજ જીવન કેવું છે તેની જાણકારી આપે છે। ચોથું, પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતો હતો? જવાબમાં આવશે
પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાળપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો? પહેલાંના સમયમાં માનવી લખવા માટે આપણે જોઈ ગયા છે કે તાળપત્રો અને ભોજપત્રોનો ખાસ તે ઉપયોગ કરતા હતા. આગળ જુઓ. પ્રશ્ન નંબર 5. હસ્તપ્રતોમાં કઈ કઈ ભાષામાં લખાણો જોવા મળે છે? જે હસ્તપ્રતો છે તેમાં કઈ કઈ ભાષામાં લખાણ જોવા મળે છે? હસ્તપ્રતો પ્રાચીન સમયમાં લખાતા તે હસ્તપ્રતો એમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષાના લખાણો જોવા મળે છે. હસ્તપ્રતોમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષાના લખાણો જોવા મળે છે. પ્રશ્ન નંબર 6. કયા ઐતિહાસિક સ્ત્રોત ઉપર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે? કયા ઐતિહાસિક સ્ત્રોત ઉપર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે? શિલાલેખો અને અભિલેખો જેવા ઐતિહાસિક સ્ત્રોતો ઉપર લખાયેલ લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. શેના ઉપર લખાયેલા લાંબા સમય સુધી ટકી રહે છે? તો શિલાલેખો અને અભિલેખો જેવા જે ઐતિહાસિક સ્ત્રોતો છે તેની ઉપર જે લખાણો છે તે લાંબા સમય સુધી ટકી રહે છે. 7મો, તામ્રપત્ર કોને કહેવામાં આવે છે? તામ્રપત્ર કોને કહેવામાં આવે છે? જવાબ: તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવેલા લખાણને તામ્રપત્ર કહેવામાં આવે છે. તાંબાના પતરાની ઉપર કોતરકામ કરીને પહેલાંના સમયમાં લખવામાં આવતા હતા અને તેને કોતરીને લખવામાં આવેલા લખાણને આપણે તામ્રપત્ર કહેવામાં આવે છે. 8મું, રાજાઓ તામ્રપત્રોનો ઉપયોગ કેવી રીતે કરતા હતા? રાજાઓ તામ્રપત્રનો ઉપયોગ કઈ રીતે કરતા હતા? જવાબ: રાજાઓ પોતાના વહીવટી તંત્ર અને દાનની માહિતી તાંબાના પતરા ઉપર કોતરીને તેના ઉપયોગ કરતા હતા. રાજાઓ પહેલાંના સમયમાં તામ્રપત્રનો ઉપયોગ શા માટે અને કેવી રીતે કરતા? તો જે વહીવટી તંત્ર છે, વહીવટી તંત્રમાં અને દાનની માહિતી, વહીવટી તંત્રની માહિતી અને દાનની માહિતી તે તાંબાના પતરા ઉપર કોતરાવતા હતા અને તાંબાના પત્રનો ઉપયોગ કરતા હતા. 9મું, પ્રાચીન કાળમાં ભારતમાં કયા કયા વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા? પ્રાચીન કાળમાં ભારતમાં મેગસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુઆનસ્વાંગ વગેરે પ્રવાસીઓ આવ્યા હતા. પ્રાચીન કાળમાં ભારતમાં વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા. તો તેના નામ કયા કયા છે? તો મેગસ્થનીસ, પ્લિની, ફાહિયાન અને યુઆનસ્વાંગ જેવા પ્રવાસીઓ ભારતમાં પ્રવાસ કરવા માટે આવ્યા હતા અને તેમણે ઘણા બધા પ્રવાસ વર્ણનો લખ્યા છે. આગળ પ્રશ્ન નંબર 10. આપણા દેશને કયા બે નામોથી ઓળખવામાં આવે છે? જાણો જ છો તમે આપણા દેશને કયા બે નામોથી ઓળખવામાં આવે છે? આપણા દેશને ઇન્ડિયા અને ભારત એમ બે નામોથી ઓળખવામાં આવે છે. ઇન્ડિયા અને ભારત એમ બે નામોથી ઓળખવામાં આવે છે. આગળ જુઓ. પ્રશ્ન નંબર 11. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ભારતની કઈ નદીથી પરિચિત હતા? પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ભારતની સિંધુ નદીથી પરિચિત હતા. વિદ્યાર્થી મિત્રો, પ્રાચીનના ઈરાનીઓ અને ગ્રીસના લોકો ભારતની સિંધુ નદીથી પરિચિત હતા. તે લોકો ત્યાં આવતા હતા. 12મું, ભારત નામના માનવ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની કઈ કૃતિમાં જોવા મળે છે? ભારત નામના માનવ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની કઈ કૃતિમાં જોવા મળે છે? જવાબ: ભારત નામના માનવ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં જોવા મળે છે. યાદ રાખજો, ઋગ્વેદમાં ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ આપણને સૌથી પહેલાં જોવા મળ્યું છે. પ્રશ્ન નંબર 13. દુનિયાનો સમય કઈ સાલવારી સાથે જોડવામાં આવ્યો છે?
જવાબ દુનિયાનો સમય ઈસવીસન સાલવારી સાથે જોડવામાં આવ્યો છે. ઈસવીસનથી આપણા સાલવારી જોડાયેલી છે, તો દુનિયાનો સમય ઈસવીસન સાલવારી સાથે જોડવામાં આવ્યો છે. 14મો, આપણા દેશમાં ઈસવીસન સાલવારીનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? જવાબ ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો છે. ખ્રિસ્તી ધર્મ જે છે તે આખા વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલ છે. તેથી અનેક રાષ્ટ્રોની જેમ આપણા દેશમાં ઈસવીસનની સાલવારીનો ઉપયોગ કરવામાં આવે છે. ઈસવીસનની સાલવારીનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? કારણ કે ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગમાં ફેલાયેલ છે અને ઘણા બધા લોકો તેમની સાથે સંકળાયેલ છે. તેથી અનેક રાષ્ટ્રોની જેમ આપણા દેશમાં ઈસવીસનની સાલવારીનો ઉપયોગ કરવામાં આવે છે. 15મું, ગંગા નદીના આસપાસના ક્ષેત્રોમાં આજથી કેટલા વર્ષ પહેલાં શહેરોનો વિકાસ થયો હતો? જવાબ ગંગા નદીના આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલાં શહેરોનો વિકાસ થયો હતો. ગંગા નદીના આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલાં શહેરોનો વિકાસ થયો હતો. ક્યારે શહેરોનો વિકાસ થયો? 2500 વર્ષ પહેલાં. ક્યાં? ગંગા નદીના આસપાસના ક્ષેત્રોમાં. 16મું, આપણી સમક્ષ ભૂતકાળને કોણ જીવંત કરે છે? જવાબ આપણી સમક્ષ ભૂતકાળને પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો જીવંત કરે છે. 17મું, ઈરાનીઓ સિંધુ નદીના કયા કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા? જવાબ ઈરાનીઓ સિંધુ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા. ઈરાનમાં રહેતા લોકો સિંધુ નદીના જે પૂર્વ કિનારા છે તેને ઇન્ડિયા નામથી ઓળખતા હતા. વિદ્યાર્થી મિત્રો, તમારે આ તમારું સ્વાધ્યાય પોથીમાં હોમવર્ક કરવાનું રહેશે અને હું તમને ફોટા મોકલું છું, એ પણ તમારે લખવાના રહેશે. અલ્લાહ હાફિઝ.